હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું છું સચિન પંચાલ, નવી પેઢીની નવી બુદ્ધિનો માસ્તર. બોલવામાં થોડી મજા આવે છે એટલે આપણે બોલીએ છીએ. માધવ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજકેટ 2026 એમાં જે બાયોલોજી છે એમાં હું અત્યારે ચેપ્ટર નંબર 2 અને એમાં ટોટલ 40 MCQs કવર કરું છું. અહીંયા એવા જ MCQ કવર કરશે જે ખરેખર ગુજકેટના લેવલના હોય, થોડા હાર્ડ, થોડા સિમ્પલ, AR વાળા કે પછી જે બ્લેન્ક્સ વાળા ખાલી જગ્યા પૂછાય છે. તમને નીચે તમને ઓપ્શન આપેલા છે, વિધાનો યોગ્ય, અયોગ્ય, સાચા, ખોટા ક્રમમાં ગોઠવો. આવા MCQs તમને અહીં જોવા મળશે. બને ત્યાં સુધી તમારી બાજુમાં એક પેપર લઈને બેસો અને જે અહીંયા ક્વેશ્ચન તમને દેખાય છે, સપોઝ કે ક્વેશ્ચન નંબર 1 દેખાય છે, તમે જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો. જવાબ લખી દો, પછી વિડીયો ચાલુ કરો અને ચેક કરો કે ભાઈ સાચો છે કે ખોટો છે કે કઈ રીતનું આન્સર છે. ટાઈમ ના બગાડતા આપણે ફટાફટ આગળ ચાલુ કરીએ. ક્વેશ્ચન નંબર 1, આપેલ ચાર્ટ અધૂરો છે, તેને પૂર્ણ કરીને સાચો જવાબ જે છે, સાચો જવાબ ભાઈ સાચો વિકલ્પ. પિટ્યુટરી ગ્રંથિ આખા ગામને આવડે 6 હોર્મોન્સ છે સિક્રેટ થાય. 19મા નંબરના ચેપ્ટરમાં તમે 11મા ધોરણની અંદર ભણ્યા હતા, પણ તમને યાદ નહીં હોય. કદાચ યાદ હોય તો 100% તમે કોમેન્ટ સેક્શનમાં લખી જ નાખજો. હું એકવાર બોલું, ચલો તમને યાદ રહે ને તો લખી નાખજો, બરાબર. ગ્રોથ હોર્મોન, TSH, ACTH, LH, FSH અને જે એક બાકી રહી ગયો PRL, પ્રોલેક્ટિન, બરાબર. આ 6 હોર્મોન એક જ વાર બોલતું, હવે નહીં બોલવું. ચલો ધ્યાન આપજો. અહીંયા LH એટલે લેડિંગના કોષો, બરાબર, એના ઉપર કામ કરતો હોર્મોન એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. અને એ હોર્મોન છે એ લેડિંગ કોષોને શું કરશે? લેડિંગના કોષોનું બીજું નામ ખ્યાલ હોવું જોઈએ. અહીંયા ખાલી આપણે MCQ સોલ્વ નથી કરતા, રિવર્સ સાયકોલોજી રમવાની છે અહીંયા. ઇટ મીન્સ કે જો આપણે આનો ફરીથી બીજો ક્વેશ્ચન બનાવો તો શું કોઈ બની શકે છે? આની અંદર જ આપણે ટ્રાય કરીશું. અંતઃસ્ત્રાવ, એન્ડ્રોજેનિક અંતઃસ્ત્રાવ, ટેસ્ટોસ્ટેરોન જે છે એ અહીંયા જવાબ આવશે. ક્લિયર છે કે જે શુક્રકોષને બનાવવા માટે મદદરૂપ થશે. ચલો આ ઓપ્શન નંબર D તો નીકળી ગયો. અહીંયા આપણે એલિમિનેશન મેથડ યાદ રાખીશું. એલિમિનેશન મેથડ શું છે કે જે ના આવતું હોય ને એને ચેકી જ નાખવાનું. ડાયરેક્ટ ઓપ્શન સામેથી તમને પુકારીને કહેશે ભાઈ કે હું જવાબ છું. હું મજાક લાગતી હશે, હમણાં આપણે જોઈશું આગળ. તમે જો સાંભળીને તમને મજાક લાગતી હશે આ વસ્તુ. FSH નામ તમને ખ્યાલ છે, નામ તો સુના ही होगा. FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. S એટલે જે છોકરાઓ મારી જોડે ભણ્યા એને ખબર હોય, S એટલે સર્ટોલી કોષો ઉપર જ કામ કરે ભાઈ. હેન્ડ રાઇટિંગ ઉપર જવાનું નહીં, બાકી તમને ક્યાંય તકલીફ પડશે નહીં. FSH એટલે સર્ટોલી કોષો ઉપર કામ કરે. સર્ટોલી કોષો એક જ કામ કરે મારા વાલા, આદિ શુક્રકોષો છે ને એને પોષણ આપવાનું કામ કરે. એટલે ઓપ્શન એ તમારો જવાબ અહીંયા થશે બાપલિયા. ક્વેશ્ચન નંબર 2, દરેક શુક્રપિંડ આશરે 250 ખંડો ધરાવે. NCERT ની લાઈન છે ભાઈ, આ તો જોવા જ ના બેસવાનું હોય. આમ નીચે જુઓ ને એટલે ફટ દઈને જવાબ સામે આવી જવું જોઈએ. દરેક ખંડમાં 1 થી 3 શુક્રોત્પાદક નલિકાઓ હોય. શુક્રોત્પાદક નલિકા શું કામ કરે? શુક્રકોષો ઉત્પાદન કરવાનું કામ કરે. ક્લિયર છે? શું કામ કરશે ભાઈ? શુક્રકોષો ઉત્પાદન કરવાનું કામ કરશે. આગળ જુઓ ક્વેશ્ચન નંબર 3, કે નીચેના પૈકી સાચા કે ખોટા વિધાન પસંદ કરો. જો ભાઈ આવું આપણે કીધું હોય ને સાચા કે ખોટા, તો સામે સાચું કે ખોટું જે છે કરતું જ જવાનું. સેન્ટેન્સ 1 છે, શુક્રકોષો સર્ટોલી કોષોમાંથી પોષણ મેળવે. 100%ની વાત. ઉપર તો હમણાં વાત કરી, સર્ટોલી કોષો એક જ કામ કરે, શુક્રકોષોને પોષણ પૂરું પાડે. અંડકોષ જનન કોપર સ્યુટિયમમાં થાય. થતું હોય ભાઈ, મેલને ખોટી લવારી. ઇટ મીન્સ કે કોન્સેપ્ટ જ ખોટો છે. ક્વેશ્ચન 3, સેન્ટેન્સ 3, ઋતુચક્ર ગર્ભાવસ્થા દરમિયાન બંધ થાય છે. શું સાચી વાત છે? સાચી વાત છે, 100% સાચી વાત છે. ખાલી ગર્ભાવસ્થા દરમિયાન જ નહીં, પણ જ્યારે 6 મહિના બાળકને એ શું લેક્ટેશનનો પીરિયડ હોય એ દરમિયાન પણ, માતાને જ્યારે લેક્ટેશનનો પીરિયડ હોય 6 મહિના, એ દરમિયાન પણ ઋતુચક્ર છે એ બંધ જ હોય. ક્લિયર? એટલે કે પહેલું ને ત્રીજું સાચું છે. પહેલું ને ત્રીજું સાચું. જો એલિમિનેશન મેથડ, જવાબ સામેથી પુકારીને કહે છે કે બીજું ચોથું ને પાંચમું જોઈશે જ નહીં. પણ આ મેથડ ક્યારે કામ કરે? તમને ફૂલ કોન્ફિડન્સ હોય કે 1 અને 3 સાચા તો આગળ જજો. નહીંતર 5 જોજો કે ભાઈ સર્ટોલી કોષો એન્ડ્રોજન ઉત્પન્ન કરે? ના કરે. હમણાં તો વાત કરી ઉપર, લેડિંગના કોષો કરે. લેડિંગના કોષો અંડપિંડમાંથી, એટલે ક્યાંથી કરે યાર? શુક્રપિંડમાં હોય યાર. ચલો, ઋતુચક્ર દરમિયાન થતી કેટલીક અગત્યની ઘટનાઓ છે. યોગ્ય ક્રમમાં ગોઠવો. આવું કંઈ દેખાય એટલે આમ ગોળ કુંડાળું કરી નાખવાનું, તકલીફ જ ન પડે. શું કહે છે ભાઈ?
ગર્ભાશયનું અસ્તર પ્રસાર દ્વારા પુનઃસર્જન. ભાઈ અહીંયા ઋતુચક્રની વાત થાય છે, પહેલા તૂટે હે ને, તો ઓપ્શન 2 છે પહેલા આવશે. ચલો ઓપ્શન 2 પહેલા આવે. ચલો 50-50 એ અને ડી નીકળી ગયું. જો એલિમિનેશન મેથડ તમે જુઓ તો ખરી ખાલી. નેક્સ્ટ પછી શું થાય? પુનઃસર્જન થવાનું ચાલુ થઈ જાય, બરાબર, એટલે 1 આવશે. ચલો 1 બંનેની અંદર છે. અરે યાર કંઈ વાંધો નહીં, હારવાનું નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોવાનું સેન્ટેન્સ. ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય. હા થાય, સાચી વાત છે. ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય અને પછી એલએચ ઊંચું જાય, એલએચ પરાકાષ્ઠા, એલએચ સર્જ થાય અને એલએચ સર્જ થવાના કારણે અંડકોષપાત થાય. ઓકે ચલો ડન. તો હવે મતલબ કે 2 પછી 1 પછી 3. ચલો 2 1 3 પછી 4 એલએચ પરાકાષ્ઠા, 5 છે અંડકોષપાત, પછી કોપરસ્યુટિયમ પ્રોજેસ્ટેરોન બનાવે. એમ જેમ કોપરસ્યુટિયમ તૂટે પ્રોજેસ્ટેરોન તૂટે, માસિક ચક્રની શરૂઆત થાય, એન્ડોમેટ્રિયમ બી તૂટે, હે ને. ઓપ્શન સી તમારો જવાબ. ડન, ગભરાવાનું નહીં. એનસીઆરટીની લાઈન છે ભાઈ. તો ગર્ભાશયમાં યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે અને ગ્રીવાના પોલાણને ગ્રીવા નળી કહેવાય છે. અને જે યોનિ માર્ગ છે એટલે કે એ જન્મનળી બનાવે. ભાઈ શું કહે છે? શું બનાવે? જન્મનળી. એનસીઆરટીની બેઠી લાઈન છે. આમ તમે જુઓ ને લાઈન, તમને આમ યાદ આવવું છે ઓટોમેટિકલી. ઓપ્શન તમે એક ટાઈમ ના જુઓ તો બી ઓપ્શન બી આનો જવાબ આવશે ભાઈ. ક્વેશ્ચન નંબર 6 તમે અહીં વાંચો, નીચેના વાક્યો વાંચો ને સાચા વિધાનો. સાચો આવે એટલે એના પર ગોળ કુંડાળું કરી નાખવાનું. બહુ ફાયદામાં રહેશો. તમને એવું લાગે કે આ શું છે, ખોટા નાટકો કરવાના, એ નાટક ગુજકેટમાં જઈને ખબર પડે વાલા કેટલા કામ આવે. પ્રસૂતિ દરમિયાન ઓક્સિટોસિન ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન પ્રેરે. 100% સાચી વાત. ગર્ભાશયનું સંકોચન કરતો હોય તો એકમાત્ર ઓક્સિટોસિન. પ્રસૂતિ પછી ઓક્સિટોસિન દુગ્ધ સ્ત્રાવને ઉત્તેજે છે. હા ભાઈ, પછીની પ્રક્રિયા દુગ્ધ સ્ત્રાવ. ચલો 1 અને 2 સાચું, 1 અને 2 સાચું છે. ચલો ડન. અહીંયા શું કીધું છે આપણને? સાચું કીધું છે, હે ને. સાચું જોવાનું છે. બાળ જન્મ દરમિયાન ઓક્સિટોસિનના કારણે પ્રસૂતિ પીડા થાય છે. 100% આપી. ઓક્સિટોસિન શું કરે ખબર છે? ગર્ભાશયનું જે શું કહેવાય સખત સંકોચન કરે અને એના લીધે પ્રસૂતિ પીડા થાય. જરાયુના અંડપીંડમાંથી ઓક્સિટોસિન. આ ગલત વાત, ખોટી વાત છે ભાઈ. આ ચોથું ના આવે. બી જવાબ આવશે આનો 1 2 અને 3. ક્લિયર? જોરદાર આઈએમપી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 7 કે ભાઈ ગર્ભાશયનો વિકાસ અહીંયા આપેલો છે, સમય અને એમાં ભ્રૂણમાં કયા ફેરફારો થાય. 1 મહિનો થાય ને એટલે હૃદય બની જાય. ભાઈ હૃદય વાળું ચોજ્યું, હૃદય આર્યું. પહેલામાં આવશે એસ જવાબ. ક્લિયર? તો પહેલામાં એસ અહીંયા છે. ચલો આ તો જવાબ જ નીકળી ગયો. એલિમિનેશન મેથડ. 2 મહિનાના અંતે, 3 મહિનાના અંતે, 5 મહિનામાં પહેલે કી એવું યાદ રાખવાનું ભાઈ. પ્રથમ હલનચલન થાય ને એટલે ચોથામાં ટી. અહીંયા તો આ ખોટી વાત. ડન. 2 મહિનાના અંતે છે ને પછી ઉપાંગો બને, આંગળીઓ બને, બરાબર ને. 3જા મહિને છે ને અંગતંત્ર. યાદ રાખ. તતર. 3જા મહિને તંત્રો બને. તતર. 3જા મહિને શું બને ભાઈ? તંત્રો બને. 3જામાં ક્યુ યાદ રાખવાનું. ચલો આઈ ગયો આપણો જવાબ. પહેલામાં શું, બીજામાં આ હતું. ઓકે ડન. સી જવાબ છે. ડન છે. સી જવાબ છે. નીચે પૈકી સાચું વિધાન પસંદ કરો. પ્રસૂતિકાળમાં એચપીએલ મુખ્ય ભૂમિકા ભજવે છે. બી સાચું કે છે? સાચું ટીક કરી નાખવાનું. ગર્ભધારણના 7મા મહિને સૌપ્રથમ, અરે હમણાં તો વાત કરી ભાઈ 5મા મહિને થાય. શું યાર મજાક કરીએ. પૂર્ણ વિકસિત જે ભ્રૂણ છે જરાયુ દ્વારા પ્રસૂતિના સંકેતો આપે છે. 100% સાચી વાત છે. ભ્રૂણ અને જે જરાયુ છે એ પ્રસૂતિના સંકેતો આપે ને પછી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય, હે ને. એનસીઆરટીની લાઈન યાર. સાચું વિધાન. સી જવાબ થઈ ગયો આપણો. ક્વેશ્ચન નંબર 9 વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની હૃદયનો અવાજ. હૃદયનો અવાજ હોય તો ભાઈ સ્ટેથોસ્કોપ જ મપાય ને કઈ. હે આ તો કોઈ રીત થઈ યાર. સ્ટેથોસ્કોપ જ જવાબ આવે. સ્પિગ્મોમેનોમીટર થોડી આવે યાર. આ તો શેના માટે હોય? યાદ હોય તો લખી નાખો યાર. બ્લડ પ્રેશર છે, યાદ ના હોય તો લખી નાખો. બ્લડ પ્રેશર માટે સ્પિગ્મોમેનોમીટર વપરાય. તો હવે તમે કયો ભાઈ સ્પાયરોમીટર કયો વપરાય? એટલું જ તમે કોમ કરો. ગર્ભ વિકાસ દરમિયાન હૃદય ક્યારે ધબકવાનું શરૂ કરે? હૃદય ધબકવાનું ભાઈ 4થા અઠવાડિયે. 1 મહિનો થાય એટલે હૃદય ધબકવાનું ચાલુ થઈ જાય 4થા અઠવાડિયે. જરાયુને અનુલક્ષીને સાચા વિધાનો પસંદ કરો ભાઈ. જરાયુ ભ્રૂણને ઓટુને પોષક ઘટકો પૂરા પાડે. સાચી વાત છે ભાઈ. જો ધ્યાન આપજો ભાઈ. આ છે નથી મય ધ્યાન આપજો, નહીં તો લોચા.
જરાયુ ભ્રૂણ દ્વારા ઉત્પાદિત CO2 અને ઉત્સર્ગી પદાર્થોનો નિકાલ કરે છે. સાચી વાત છે. જરાયુ ચેતાપેશી, ખોટી વાત છે, ખોટી વાત, ગલત વાત, ગલત વાત. 3 ખોટો જવાબ છે. તો 3 અહીંયા છે. ચલો આ ખોટું આવશે. બરાબર, ચલો આ બી ખોટું આવશે. હા, હવે 5મું જુઓ. એ 3 અહીંયા બી છે ભાઈ. એલિમિનેશન મેથડ. શું જવાબો આવે ભાઈ, ખરેખર બાકી બહુ કામની વસ્તુ છે આ ભાઈ. એ ભૂલતા નહીં છોકરાઓ, ભૂલતા નહીં. એના પછી જુઓ ક્વેશ્ચન નંબર 12. સંયુક્ત રીતે ભ્રૂણને માતાના શરીર વચ્ચે રચનાત્મક ક્રિયા. એનસીઆરટીની લાઈન છે. જરાયો જવાબ આવે. એનસીઆરટીની લાઈન છે. જો ભાઈ આગળ 13મા નંબરનો ક્વેશ્ચન શું કરે, વિખંડનની પ્રક્રિયા. હું સાચું કહું, આ વિખંડન છે ને તમને લોકોને ઉલ્લુ બનાવવા માટે વિખંડન શબ્દ લખ્યો છે. વિખંડનનો મતલબ જ થાય સંભાજન. સંભાજન ક્યારે થાય? યુગ્મન જ બની જાય, પછી 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, એમ જે કોષો બને ને એને સંભાજન એટલે કે વિખંડન જ કહેવાય. અને સીધી વાત છે, યુગ્મન જ કયો બને? ઇથિમસમાં. તો જેમ જેમ ગર્ભાશય બાજુ જાય એમ એમ આ વિખંડન પ્રક્રિયા થતી જાય. જનરલ નોલેજ, ઇટ મીન્સ કે કોમન સેન્સ. નહીં ભૂલવાનું ભાઈ, ઇઝી. આકૃતિ જોઈ ખબર પડી જાય ભાઈ. એ અને બી, એ એટલે બહારનું પોષક સ્તર અને બી એટલે અંતઃકોષ સમૂહ કહેવાય એને. આ તો ભાઈ ભલાને આવડે. જો પોષક સ્તરો અને આંતરિક કોષ સમૂહ. ચલો એ અને સી તો નીકળી જ ગયો. હાવ જોવાનું જ નહીં. પોષક સ્તર છે એન્ડોમેટ્રિયમને જોડે. સાચી વાત છે ભાઈ. આંતરિક કોષ સમૂહ છે ભિન્નતા ધરાવે. 100% સાચી વાત છે. ડી તમારો જવાબ. શંકાને કોઈ સ્થાન જ નથી અહીંયા, હે ને. 15મા નંબરનો MCQ આગળ શું કહે છે કે ભાઈ ગર્ભ પોષક સ્તર, વિખંડન, આંતરિક કોષ સમૂહ અને ગર્ભસ્થાપન. બે યાર હમણાં તો વાત કરી. સંભાજન આવે એટલે વિખંડન આવે. ટીચક્યાઓ કરીને ગોળી મારી દેવાની એમ સામે. ઇટ મીન્સ કે ટીક કરી દેવાનું એમ. પોષક સ્તર, ગર્ભ પોષક સ્તર. જો ગર્ભ પોષક સ્તર ગર્ભકોષનું એન્ડોમેટ્રિયમના સ્થાપન કરે. કોષના સમૂહ ગર્ભ તરીકે વિભેદન પામે. એ આંતરિક કોષ સમૂહ ગર્ભ તરીકે વિભેદન પામે ને એને આંતરિક કોષ સમૂહ કહેવાય. ચલો બીજામાં 2 જુઓ તો બીજામાં 2 તો અહીંયા તો છે જ નહીં. એ પર જો સોરી સીમાં 2 જોવાના છે આપણે. જો ભાઈ ઉતાવળમાં આવી ભૂલ થશે તમારે. આ તો સારું કરી મેં જોયું. સીમાં 2 ચલો આની અંદર છે અને આની અંદર છે. તો એ અને ડી તો કેન્સલ. પછી શું હતું આપણે? બીમાં 4 આ રહ્યું ને એલિમિનેશન મેથડ. ભાઈ જો 2 જ જોયા છે આપણે તો, આગળ જોયું નહીં. બીજું સાચું જોઈએ. પહેલામાં 3 ગર્ભ પોષક સ્તર જે છે એ ગર્ભકોષનું બાહ્ય સ્તર એન્ડોમેટ્રિયમ સાથે વિખંડન સાથે જોડાય છે, વિભેદન પામે છે. અને ડીમાં ગર્ભસ્થાપન મતલબ કે સ્થાપિત થવું, હે ને. સાચું જ હોય. ચલો 2, 4, 6, 8, 16 બાળકોષોનું નિર્માણ કરે છે. એને શું કહેવાય? ગર્ભકોષ્ઠીય કોષો છે ને ભાઈ, આ કોષોનું નિર્માણ કરે. ક્લિયર? અને 6 થી 8 ગર્ભકોષ્ઠી કોષોયુક્ત જે ગર્ભ હોય ને, ગર્ભ એને મોરુલા કહેવાય. યાદ રાખજો ભાઈ, અહીંયા ગર્ભ શબ્દ વપરાયો છે. નાની વાત તમારા માર્ક્સ લઈ જશે, કોઈને કહેતા નહીં, એટલે ધ્યાન રાખજો. 18મા નંબરનો ક્વેશ્ચન કે મનુષ્યમાં ફલનની ક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય. ખાલી જગ્યાએ થાય છે તો ચુંબકીય ઇથિમસ જોડાણ સ્થાને. હે ને. આ તો ઊંઘમાં સાચો જવાબ લખવાનો હોય ભાઈ. આ તો કંઈ ઓપ્શન બી ના જોઉં હું. અંડકોષના બહારથી. નેક્સ્ટ ક્વેશ્ચન. અંડકોષના બહારથી અંદરના તરફના સ્તરો. કોરોના રેડિયેટા, સાચી વાત છે. જોના પેલુસિડા, બરોબર છે. અને પછી લાસ્ટમાં આવશે પેરીવિટેલાઇન અવકાશ. એ જવાબ પાછળનું જોવું નહીં, નહીતર બોલ પડશે. ડન. આવડતું હોય ને તો નહીં જોવાનું પાછળ. 100% કોન્ફિડન્સ હોય ને તો. દ્વિતીય અંડકોષનું અર્ધસૂત્રી ભાજન ખાલી જગ્યા સમયે પૂર્ણ થાય. તો શુક્રકોષ અને અંડકોષનું જે વખતે મિલન થાય ને એ વખતે જ અર્ધસૂત્રી ભાજન પૂરું થાય. બાકી ત્યાં સુધી તો અર્ધીકરણ પૂરું ન થાય. કોરા કાગળ ઉપર સહી કરીને લઈ લો મારા જોડથી. ઇટ મીન્સ કે ન થાય અર્ધીકરણ. સસ્તન પ્રાણીઓમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો ક્યાં આવેલા હોય? જોના પેલુસિડા. યાદ રાખવાનો, રિસેપ્ટરો જોના પેલુસિડા શંકર એના જોડી જ હોય. બરાબર. શુક્રકોષ જોડાણ સ્થાન માટેના રિસેપ્ટર્સ ક્યાં હોય ભાઈ? જોના પેલુસિડા. માનવમાં કયા દિવસે માસિક ચક્ર દરમિયાન LH નો સ્ત્રાવ થતી? 14મા દિવસે અંડકોષ પાસ થાય, અંડકોષ છૂટો પડે, કોપરસ્યુટિયમ બને ભાઈ. એક લાઈન પૂછે ને આપણી પાસે 4 લાઈનનો જવાબ હોય એમ. શું મજા આવે ને. જે કોન્ફિડન્સ છે બાપુ, તમે વાત જવા દો એમ.
માનવ ઋતુચક્રના સ્ત્રાવી તબક્કાને શું કહેવાય? લ્યુટિયલ તબક્કો. લો ફોલિક્યુલરનો તો નોમ આવે ત્યાં ચેકડો મારી દેવાનો. લ્યુટિયલ ચલો 6 દિવસ કે 13 દિવસ લ્યુટિયલ તબક્કો 13 દિવસનો હોય છે. ડન. ઋતુસ્રાવ દરમિયાન નેક્સ્ટ ક્વેશ્ચન. ઋતુસ્રાવ એ ગર્ભાશયનું ખાલી જગ્યા અને તેની રુધિરવાહિનીઓ તૂટવાના પરિણામ. હવે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ જ હોય ને યાર. એન્ડોમેટ્રિયમ આ રહ્યો જવાબ. અને એના પરિણામે જે નિર્માણ પામતું પ્રવાહી છે ખાલી જગ્યા મારફતે, યોની માર્ગ મારફતે. સી જવાબ. ગ્રીવા ના આવે, યોની માર્ગ આવે એટલે સી જવાબ આવે. સીધી વાત, નો બકવાસ. ક્વેશ્ચન નંબર 25. માદાના પ્રજનન ચક્રને અનુસંધાને નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું આવે ને એટલે આમ ગોળ પિંડળ કરી દેવું, નકર હાલ ખબર નહીં પડે. માર્ક જતા રહે છે ને પછી ખબર પડશે ભાઈ કે આવું કરવાનું હતું. એટલે એવું નહીં કરવાનું. રોતા નહીં ભાઈ. એ શું છે? બિન પ્રાઇમેટ સસ્તનોમાં પ્રજનન દરમિયાન થતા ફેરફારોને ઈસ્ટ્રસ ચક્ર કહેવાય. 100% સાચી વાત ભાઈ. નીટમાં આવી જાય ને તો યાદ કરીને જવાબ લખી દેજો કે સચિન સરે આવું કંઈક કીધું તું. બિન પ્રાઇમેટ સસ્તનો હોય કે નહીં એમાં જે પ્રજનન દરમિયાન ફેરફારો થાય ને એને ઈસ્ટ્રસ ચક્ર કહેવાય. બની શકે નીટ 2026માં આ ક્વેશ્ચન આવી શકે, એટલે વિડીયો આખો જોવો એમ. યુવાન આરંભ વખતે શરૂ થતા પ્રથમ માસિક ચક્રને મેનોપોઝ થોડો કહેવાય યાર. મેનાર્કી કહેવાય. ખોટો છે આ જવાબ. મજા આવે આવું બધું કરવાનું. ચેક જ નાખવાનું છે. કોન્ફિડન્સ હોવો જોઈએ બકા, એમને ના થાય. ચલો એ સાચું બી ખોટું. એ સાચું છે, એ સાચું છે, એ સાચું છે, એ સાચું છે. બી આવે તો ખોટું જ છે. આ બી ખોટું. આ નેક્સ્ટ હવે જોવો તમે ભાઈ. સી જોવો. ઋતુચક્રનો અભાવ ગર્ભધારણ 100% ભાઈ. ઋતુચક્ર ના આવે તો ગર્ભધારણની પોસિબિલિટી હોય. સી સાચી વાત છે. ઋતુચક્ર ચક્રીય ઋતુચક્ર દરમિયાન મનાર્ક જે છે અને મોનોપોઝ વચ્ચે જોવા મળે. સાચી વાત છે. મનાર્ક એટલે શરૂઆત, મોનોપોઝ એટલે કે અટકી જાય ત્યાં આગળ, અને બે વચ્ચે જે ઋતુચક્ર હોય. એ સી અને ડી જવાબ તમારો. એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલી ગુહા હોય એ તૃતીય પુટિકામાં નિર્માણ પામી જ જાય ભાઈ. ભૂલવાનું જ નહીં. 27માં નંબરનો ક્વેશ્ચન કે ભાઈ 100 પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય તો એમાંથી અંડકોષો એટલે આ 100 જ બને ને ભાઈ. અર્ધીકરણ થાય ખરી પણ અંડકોષ એક જ બને છે. તમને ખબર છે આપણે આખું અંડકોષ જનનની 2 પેજનો ક્વેશ્ચન ભણ્યો તો બન્યું શું છેલ્લે? એક અંડકોષ. ખબર પડે છે? તો વસ્તુ એ છે કે અહીંયા તમે 100 પ્રાથમિક પૂર્વ અંડકોષ મૂકે, 1000 મૂકે કે લાખ મૂકે, આપણે એનાથી કોઈ મતલબ છે નહીં. કોન્સેપ્ટ એકલો. એક પ્રાથમિક પૂર્વ અંડકોષ, એક અંડકોષ. શુક્રકોષ આવે તો બદલાઈ જશે જવાબ. 4 ગણો થઈ જશે. પછી કહેતા નહીં સચિન સરે આવું શીખવાડ્યું હતું ને તેવું શીખવાડ્યું હતું. ખોટું મારું નામ આવું ના જોઈએ ભાઈ. શુક્રકોષ આવે ને તો 4 ગણા કરી નાખવાના ભાઈ. 100 આદિ પૂર્વ શુક્રકોષ હોય તો એમાંથી 400 શુક્રકોષ બને. ખબર હોવી જોઈએ ભાઈ અર્ધીકરણ કેવી રીતે થાય તો કંઈક મજા આવે. એનસીઆરટી યાર વાંચેલી હોય ને પછી જે એમસીક્યુ સોલ્વ થાય ને વાત જવા દો. એન્ટ્રમ પોલાણ ક્યાં જોવા મળે? એન્ટ્રમ પોલાણ જોવા મળે ગ્રાફિયન પુટિકામાં. તૃતીય પુટિકામાં હોય ભાઈ તો ગ્રાફિયન પુટિકામાં તો હોય જ ને યાર. શું યાર. 29માં નંબરનો ક્વેશ્ચન. સ્ત્રીમાં અંડકોષ જનનની પ્રક્રિયા ખાલી જગ્યા દરમિયાન શરૂ થાય છે. ગર્ભ વિકાસ. જ્યારે સ્ત્રી એના માતાના શરીરની અંદર હોય ને ભાઈ ત્યારથી જ એની અંદર અંડકોષ જનનની પ્રક્રિયા શરૂ થઈ જાય. અને આ વસ્તુ અંડકોષ જનન જે આપણને એનસીઆરટીમાં આપેલું ને ભાઈ એની અંદર ચોખ્ખી લાઈનમાં લખેલું છે. 30માં નંબરનો ક્વેશ્ચન. શુક્રકાયાંતરણ દરમિયાન શુક્રકોષનું શીર શેમાં જાય ભાઈ? સર્ટોલી કોષોમાં પોષણ મેળવવાનું ભાઈ ને હે ને એટલા માટે સર્ટોલી કોષોમાં જાય. ગર્ભાશય ગુહાનું અસ્તર બનાવતું સ્તર. અસ્તર જો ભાઈ ધ્યાન આપજો. આમ તો ગર્ભાશયના 3 સ્તર, પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ ને એન્ડોમેટ્રિયમ. અસ્તર કે એટલે એન્ડોમેટ્રિયમ પર કૂદકો મારી દેવાનો ડાયરેક્ટ. બરાબર યાદ રાખજો. 32માં નંબરનો ક્વેશ્ચન. મને ઓળખો, હું મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવરિત પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના. નામ યાદ રાખવાનું છે મોન્સ પ્યુબિસ. બરાબર. એનસીઆરટીની બેઠી લાઈન છે. મેદ પેશી એટલે કે ચરબીની બનેલી રચના મોન્સ પ્યુબિસ જ આવે. ઓકે ડન. ખાલી જગ્યા પેશીની માસલ ગડીઓ છે જે મોન્સ પ્યુબિસથી નીચે સુધી લંબાયેલી અને યોનિ માર્ગના મુખને ઘેરતી. યોનિ માર્ગને મુખને ઘેરતી રચના આવે ને એટલે મુખ્ય ભગોશ લખી નાખવાનું. જવાબ એ આવશે. ઓકે ડન. આગળનો ક્વેશ્ચન. માદા પ્રજનન તંત્ર કઈ પ્રક્રિયાઓમાં મદદરૂપ થાય છે? ભાઈ માદા પ્રજનન તંત્ર છે એની અંદર અંડકોષપાત થાય, હા ફલન થાય, હા ગર્ભધારણ થાય, હા જન્મ થાય, હા બાળ સંભાળણી ક્રિયા બધું આવે ભાઈ. ડી જવાબ. મોટે ભાગે છોકરાઓ શું કહે ખબર છે કે સાહેબ
તમે દરેક સાહેબે આ સાંભળ્યું છે એમ. આ જોક બધી સ્કૂલમાં, બધા ટ્યુશન ક્લાસીસમાં બધા છોકરાઓ મારે કે 10માંથી 8 ક્વેશ્ચન કે જેની અંદર આપેલ તમામ આપેલું હોય તો જવાબ આપેલ તમામ જ આવે. ખોટા વેમમાં રહેતા નહીં, હલવાઈ જાશો. આ ગુજકેટ ને નીટ છે એ બધું છે ને ભાઈ 5, 7, 10 વર્ષ પહેલાં બહુ સારું લાગતું કહેતા હોય ને તો એ બધું ચાલતું હતું, હવે નહીં ચાલે. ત્યાંથી ક્વેશ્ચન વાંચો, ઓપ્શન્સ વાંચો, પછી જવાબ લખજો. નહીં તો કાંઈ ભેગું નહીં થાય. ઘેર આવીને રોશો કે આવું નહોતું કરવાનું, એના કરતાં વાંચી દેજો હરખું. 35મા નંબરનો ક્વેશ્ચન, નરમાં ઉત્થાન અને વીર્યદાનની સાનુકૂળતા કરી આપતું અંગ એટલે કે શીશ્ન. ઓકે, ડન. નેક્સ્ટ ક્વેશ્ચન, નર પ્રજનનતંત્રને અનુલક્ષીને નીચે પૈકી કઈ એક રચના અસંગત છે? ભાઈ જે નર પ્રજનનતંત્રની ના હોય, વૃષણજાળ હોય, અધુષણિકા હોય, શુક્રવાહિની હોય, ઇથિમસ ના હોય ભાઈ, અંડવાહિનીનો ભાગ છે. ડી જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન, યુરિથ્રલ મીટસ એટલે કે મૂત્ર માર્ગ છે જે કોના સંદર્ભમાં છે? મૂત્ર માર્ગ એટલે કે મૂત્રજનન નલિકા. ના. શુક્રવાહિનીનું મૂત્રમાર્ગમાં ખુલતું છિદ્ર. શુક્રવાહિનીનું મૂત્રજનન વાહિનીની ફરતે આવેલા સ્નાયુઓ. ના, સ્નાયુઓ તો કંઈ આવે જ નહીં. મૂત્રજનન વાહિનીનું બહાર છૂટતું છિદ્ર. સાચી વાત છે. ઓકે, સી તમારો જવાબ. શુક્રવાહિની અને શુક્રાશય નલિકા, સ્ખલન નલિકા, સુડુમ જવાબ આવી ગયા ડાયરેક્ટ. કૂદકો મારવાનો, અમુક તો આવડે યાર. શુક્રકોષો શેમાં ઉદ્ભવે? શુક્રોત્પાદક નલિકામાં. લગભગ મેં પહેલા જ ક્વેશ્ચનમાં કહી દીધું હતું. કીધું તું લગભગ નહીં, 100% વિશ્વાસ ના આવતો હોય ને ફરીથી જોઈ લેજે ભાઈ પહેલો ક્વેશ્ચન. તો પછી યાર 40મા નંબરનો ક્વેશ્ચન, વૃષણ કોથળી શુક્રકોષ જનન માટે જરૂરી શુક્રપિંડનું નીચું તાપમાન જાળવવામાં કેટલું નીચું? 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ. તો કંઈ 5, 10 ડિગ્રી થોડું જાય. 2-2.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું જાય ને શરીર કરતાં, એટલે શુક્રકોષ જનન બહુ સારી રીતે થાય. 40 ક્વેશ્ચન અહીં પૂરા થઈ જાય છે ભાઈ. 40 તમે રોજ કરો ને 10 દિવસ માટે, 400 MCQ થાય. અને આપણે ત્યાં 40 ટીક કરવાના છે. પણ વસ્તુ શું છે અહીંયા, તમારું મગજ છે ને ખુલ્લું હોવું જોઈએ. આંખ, નાક, કાન બધું ખુલ્લું હોવું જોઈએ. અને પછી જે ક્વેશ્ચન આન્સર તમે જવાબ ઠીક કરો ને, જે કોન્ફિડન્સ આવે ને, જે માર્ક્સ આવે ને, ચકચકિત થઈ જાઓ તમે, હે ને. તમને એવું લાગે કે ખરેખર મારા માર્ક્સ છે, હોઈ શકે, પણ મહેનત કરવી પડે. NCERTની લાઇન ટુ લાઇન વાંચવી પડે અને પછી સચિન સરના MCQs સોલ્વ કરવા પડે, તો થાય કંઈક, હે ને. ખૂબ સરસ. આ લાઈન ક્યારેય ભૂલવાની નહીં. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, હે ને. જિંદગીમાં બહુ કામ આવશે તમને. ક્યાંય બી તમે અટકાવો તો આ વસ્તુ યાદ રાખવાની. પ્રેક્ટિસ. બહુ તમારું ધાર્યું રિઝલ્ટ તમને મળશે. બહુ થઈ ગયું આટલા માટે. ચલો આટલે રાખીએ છીએ. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, ખુશ રહો અને MCQ સોલ્વ કરો. બાય.